તમારા જેટલા પણ મિત્રો હોય, તમારા કોઈ કઝિન્સ હોય, નાના ભાઈ બહેન હોય, આ વર્ષે 2025માં ફાઇનલ યરની એક્ઝામમાં અપિયર થવાના છે, તો એ લોકોને ખાસ કે જો ફોર્મ ભરી દે જીપીએસસી ક્લાસ 1નું બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હોય. ફોર્મ ભરતા પહેલાં આ વિડીયો ખાસ જોઈ લેજો. ઘણા બધા થોડા માઇનર ચેન્જીસ છે, તો એ તમને બધા બતાવી દઈએ છીએ. 207 રેગ્યુલર જગ્યા છે અને 37 ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે. બીજો એક મોટો ચેન્જ જે આ વખતે આવ્યો છે, એક્ઝામની પ્રોસેસ આખી તમારી ચેન્જ થઈ ગઈ છે. પ્રિલિમિનરી એક્ઝામના હજી સુધી 2 પેપર રહેતા હતા, 200 માર્કના 2 પેપર, એ હવે એક જ પેપર થઈ ગયું. સામાન્ય અભ્યાસ 1, 200 ગુણ, કુલ 3 કલાક. પણ સિરિયસ સ્ટુડન્ટ્સ ક્યારે પણ પેપર નાનું થવાથી રાજી ન થાય. એનું કારણ એ છે કે ક્વેશ્ચન જાજા હોય તો તમારી પાસે ભૂલ કરવાનો સ્કોપ થોડોક વધારે હોય. ને 2025માં જે લોકો પોતાની ફાઇનલ સેમેસ્ટરની એક્ઝામ દેવાના હોય, એ બધા લોકો આ એક્ઝામ આપવા માટે એલિજિબલ છે. આમાં કીધેલું છે. આપણે ખોટા લાંબા લચક કોર્સ નથી રાખ્યા. ટુ ધ પોઈન્ટ અને ક્રિસ્પ ઇન્ફોર્મેશન ટોટલી મળી જાય એ રીતના કોર્સ રાખ્યા છે. નમસ્તે મિત્રો, આપણે જે એક્ઝામની ઘણા ટાઈમથી રાહ જોતા હતા, જીપીએસસી ક્લાસ 1, ફાઇનલી અંતે મોડી ભરતી આવી ગઈ છે અને બહુ ઓછો સમય આપ્યો છે તમને લોકોને આપણા નવા ચેરમેન સાહેબે. 7 માર્ચથી 23 માર્ચ જ ફોર્મ ભરવાનો ટાઈમ છે અને એક્ઝામની ડેટ રાખી દીધી છે 20 એપ્રિલ. આપણે હસમુખ પટેલ સાહેબે ટ્વીટ કરેલું હતું કે જીપીએસસીની તૈયારી કરતા છોકરાઓ યુપીએસસી આપે, એના માટે યુપીએસસીની પ્રિલિમ્સની જસ્ટ પહેલાં જીપીએસસી પ્રિલિમ્સ રાખવાના છે. એટલે તમે લોકો તૈયારીના ફ્લોમાં હો તો પછી જસ્ટ 1 મહિનાની અંદર યુપીએસસી પણ આપો. ગુજરાતના છોકરાઓ યુપીએસસી વધુ આપે એના માટે આખું કેલેન્ડર સેટ કર્યું છે એમણે. તો આ 1 વર્ષ પૂરતી તમને થોડીક તકલીફ પડશે. આમ પણ અમે લોકો ઘણા ટાઈમથી કહીએ છીએ કે લોંગ ટર્મ તૈયારી કરતા છોકરાઓ જ રેસમાં હોય. ફોર્મ આવે પછી તમે જો તૈયારી શરૂ કરો તો ઘણું બધું લેટ થઈ જ ગયું હોય. છતાંય આ વખત માટે જો તમે તૈયારી શરૂ કરતા હો તો અમારો ઓનલાઈન કોર્સ પરચેઝ કરી શકો છો. આપણે ખોટા લાંબા લચક ઓનલાઈન કોર્સ રાખ્યા નથી, હજાર કલાકના. તમે જે હ્યુમનલી પોસિબલ ન હોય એટલા કલાકો જોવાના. અને મારે ચર્ચા થતી હતી તમારા રાજ સર સાથે, જે જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેક લે છે. મતલબ એકાદું એપ્લિકેશન અમે જોતા હતા તો એકાદી સમિટ હતી, એના જેટલા લેક્ચર મૂક્યા હતા કલાકોના. મને રાજ સર કે સર આટલી ચર્ચા તો એકચ્યુઅલી એ લોકોએ નહીં કરી હોય, ત્યાં જેટલા કલાકનું લેક્ચર મૂકી દીધું છે. તો આપણે ખોટા લાંબા લચક કોર્સ નથી રાખ્યા. ટુ ધ પોઈન્ટ અને ક્રિસ્પ ઇન્ફોર્મેશન ટોટલી મળી જાય એ રીતના કોર્સ રાખ્યા છે. અને આપણે ઘણા ટાઈમથી 4-5 વર્ષથી વિડીયો મૂકીએ છીએ કે અમારા ઓનલાઈન કોર્સ અને બુકમાંથી કેટલા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં બેઠા પૂછાયા, એનો પણ અહીંયા એક ફોટો મૂકી દઉં છું, તો તમે જોઈ શકો છો આપણો કોર્સ કેટલો ઉપયોગી છે. ફોર્મ ભરતા પહેલાં આ વિડીયો ખાસ જોઈ લેજો. ઘણા બધા થોડા માઇનર ચેન્જીસ છે, તો એ તમને બધા બતાવી દઈએ છીએ. સૌથી પહેલી વસ્તુ, કેટલી જગ્યા આવી છે. 207 રેગ્યુલર જગ્યા છે અને 37 ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે, એટલે કે ફિઝિકલી ચેલેન્જડ લોકો માટે, ડિફરન્ટલી એબલ્ડ, જે હવે નવો પોઝિટિવ શબ્દ કહેવાય છે. પેલા હેન્ડીકેપ અને વિકલાંગને એવા શબ્દો હવે પ્રયોગ નથી કરતા. સરકાર એના માટે પોઝિટિવ શબ્દ વાપરે છે, દિવ્યાંગ કે છે ગુજરાતીમાં. તો એ ઉમેદવારો માટે 37 જગ્યા છે. ફક્ત ક્લાસ 1ની 39 જગ્યા છે. અને ગઈ એક મોટી ભરતીમાં નહોતી, ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડીવાયએસપીની ભરતી આવી છે 10 જગ્યાની, ઘણા સમય પછી આવી છે, સારું કહેવાય. બીજી એક જગ્યા છે ગુજરાત વહીવટી સેવા જુનિયર સ્કેલ, GAS જુનિયર સ્કેલ. જિલ્લા રજિસ્ટ્રાર છે કોઓપરેટિવ સોસાયટીવાળી. નાયબ નિયામક વિકસતી જાતિ એક જ છે. મદદનીશ કમિશનર, અગેન ટ્રાઇબલ કમિશનર આ વખતે પણ આવેલી છે, ડેપ્યુટી કમિશનર ટ્રાઇબલ. અને સહાયક રાજ્ય વેરા કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર GST, એની 12 જગ્યા છે. સેક્શન અધિકારી સચિવાલય, તમને જો ફક્ત ગાંધીનગરમાં જ જોબ કરવાની ગણતરી હોય તો આ એક સારી જગ્યા છે. અને આમાંથી તમે જીપીએસસીમાં પણ જઈ શકો છો, એટલે એમાં પણ એક ઓપ્શન હોય. મામલતદાર, મારી ફેવરિટ પોઝિશન, ડીવાયએસપી ડેપ્યુટી કલેક્ટર પછી મને પૂછો મારી ફેવરિટ પોઝિશન, મામલતદાર કહીશ, કારણ કે પ્રમોશન થઈ અને પાછું ડેપ્યુટી કલેક્ટર થવાનો ચાન્સ તમારો વધી જાય આ જગ્યામાં.
રાજ્ય વેરા અધિકારી STIની જે ભરતી આવી છે ને એના પછીની પોસ્ટ, એનાથી ઉપરની પોસ્ટ કહેવાય STO, સ્ટેટ ટેક્સ ઓફિસર. એટલે ગુજરાતનો જે GST, મોસ્ટલી GST લાગવાનો ચાન્સ આમાં. મદદનીશ નિયામક અન્ન નાગરિક અને પુરવઠા વિભાગ. ઓકે. તાલુકા વિકાસ અધિકારી TDO, અગેન વેરી ગુડ, વેરી પાવરફુલ પોસ્ટ. નોંધણી નિરીક્ષક, સહાયક માહિતી નિયામક, વહીવટ. આટલી જગ્યાઓ છે, 168 જગ્યાઓ છે. પછીનું સેકન્ડ લિસ્ટ છે ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેનું, એની 28 અને 9 એવી રીતે 37 જગ્યા છે. ઓકે. પોલીસ માટેના અમુક શારીરિક માપદંડો છે. તમારી ઊંચાઈ આટલી હોવી જોઈએ પુરુષો માટે, મહિલાઓ માટે, અને છાતીનું માપ વગેરે, ચેસ્ટ ને બધું આપેલું છે. શૈક્ષણિક લાયકાત માટે ખાસ એપ્રિલ 2025માં તમારી પ્રિલિમ્સ છે, અને 2025માં જે લોકો પોતાની ફાઇનલ સેમેસ્ટરની એક્ઝામ દેવાના હોય, તમે એન્જિનિયરિંગમાં હો તો 8 સેમેસ્ટરની, BCom, BBA, BA, BSc એવો કોઈ કોર્સ કરતા હો તો 6ઠ્ઠા સેમેસ્ટરની એક્ઝામ જે લોકો 2025માં દેવાના છે એ બધા લોકો આ એક્ઝામ આપવા માટે એલિજિબલ છે. આમાં કીધેલું છે. તમે MBBS કરતા હો, ઇન્ટર્નશીપ બાકી હોય ફાઇનલ છેલ્લી, તો પણ તમે એક્ઝામ આપી શકો છો. એમાં કન્ડિશન એટલી કીધી છે કે મુખ્ય પરીક્ષા જે લગભગ સપ્ટેમ્બર મહિનામાં છે, મુખ્ય એક્ઝામ, મેઇન્સ એક્ઝામ સુધીમાં તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોવું જોઈએ. મીન્સ એટી હોય, પાછલા પાપ હોય તો એ સપ્ટેમ્બર સુધીમાં બધા ક્લિયર થઈ ગયા હોવા જોઈએ. તો જો તમને એટલો કોન્ફિડન્સ હોય કે અત્યારેની જે એક્ઝામ તમે આપવાના છો, મીન્સ ફાઇનલ સેમેસ્ટરની એક્ઝામ બાકી હોય ખાલી, તો ફોર્મ ભરી દેજો. ઓકે. અને બહુ શું થાય, તમે ગ્રેજ્યુએશન ન ક્લિયર કરો તો તમને મેઇન્સ આપવા ન મળે. પણ પોઝિટિવ જોવું કે આપણને હજી એલિજિબલ નથી અને પ્રિલિમ્સ આપવા મળે છે, એક ટ્રાયલ બોલ રમવા મળે છે GPSC તરફથી. તો મારી દ્રષ્ટિએ તમારા જેટલા પણ મિત્રો હોય, તમારા કોઈ કઝિન્સ હોય, નાના ભાઈ બહેન હોય, આ વર્ષે 2025માં ફાઇનલ યરની એક્ઝામમાં અપિયર થવાના છે, તો એ લોકોને ખાસ કે જો ફોર્મ ભરી દે GPSC ક્લાસ 1નું, બહુ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હોય તો ખાસ આપી દેવી એક્ઝામ. વય મર્યાદા કીધી છે 20 થી 35 વર્ષ જનરલ કેટેગરી માટે. પેલું જો ગ્રેજ્યુએશનમાં જે લોકો અપિયર થવાના છે ફાઇનલ સેમેસ્ટરની એક્ઝામમાં, એ લોકોને એડિશનલ કન્ડિશન એ છે કે 20 વર્ષ પૂરા થઈ ગયા હોવા જોઈએ ભરતી કરવાની છેલ્લી તારીખ સુધીમાં. એટલે ફોર્મ ભરો ત્યાં સુધીમાં 20 વર્ષ પૂરા થઈ ગયા હોવા જોઈએ. બીજી અનામત વર્ગના ઉમેદવારો માટે છૂટછાટ છે અલગ અલગ કેટેગરીની, 5 થી 10 વર્ષની, મેક્સિમમ છૂટછાટ 45 વર્ષની હોય. બિન અનામત વર્ગના ઉમેદવારો માટે જે નોન રિઝર્વડ, અનરિઝર્વડ કેટેગરી માટે જે અપ્લાય કરતા હોય એના માટે ફીઝ છે 100 રૂપિયા, અને બાકી અનામત કક્ષાના ઉમેદવારો માટે કોઈ જાતની ફીઝ નથી. પણ એક સ્ટુડન્ટને હમણાં જ ગડબડી થઈ હતી તો કહી દઉં, એનું કંઈક EWSનું ફોર્મ એક્સપાયર થઈ ગયું હતું અને એને એમ હતું કે EWS એ ફીસ ભરવાની નથી. ફોર્મ તમારું EWSનું સર્ટિફિકેટ જોઈએ તો તમે એમાં અરજી કરી શકો. તો એણે જનરલ કેટેગરીમાં અરજી કરી દીધી ને ફીસ ભરી નહીં. એને એમ થયું કે હું EWS છું તો મારે ફીસ ભરવાની થતી નથી, અને ખ્યાલ આવ્યો એમને ચેક કોલ લેટર સમયે મારું ફોર્મ એકચ્યુઅલી સબમિટ જ નહોતું થયું. આ ફોર્મમાં આ વખતથી એ લોકોએ એક નવી વસ્તુ શરૂ કરી છે. એને કીધું છે કન્સેન્ટ ફોર્મ અને કન્સેન્ટ ડિપોઝિટ. એટલે તમે ફોર્મ ભરો પછી બધા ઉમેદવારોએ એક કન્સેન્ટ ફોર્મ અલગથી ભરવાનું છે અને એના માટેની એક ડિપોઝિટ ભરવાની છે, અને ડિપોઝિટની ફીઝ સારી એવી રાખી છે. બિન અનામત વર્ગના પુરુષ ઉમેદવારોએ 500 રૂપિયા દેવાના છે અને બાકીના તમામ લોકોએ 400 રૂપિયા દેવાના છે. અનામત વર્ગની, બિન અનામત વર્ગની મહિલાઓએ પણ, અને બાકીના તમામ લોકોએ, અનામત વર્ગના તમામ લોકોએ 400 રૂપિયા દેવાના છે. આ રિફંડેબલ છે. જો તમે પ્રિલિમ એક્ઝામમાં અપિયર કરશો તો આ રૂપિયા તમારા અકાઉન્ટમાં તમને પાછા જમા થઈ જશે. આવું એટલા માટે કર્યું છે કે ઘણા બધા લોકો ફોર્મ ભરી અને એક્ઝામ દેવા જતા નહોતા, અને લગભગ 40%, 50%, કોઈ એક્ઝામમાં 60% લોકો ફોર્મ ભરીને એક્ઝામ આપવા દેવા જતા નથી. અને તમે ખાલી 100 રૂપિયાની જો એક્ઝામિનેશન ફીઝ એ ગણો ને, જે ખાલી બિન અનામત વર્ગના લોકો આપે છે, ખાલી એટલી 100 રૂપિયા ફીઝ જ ગણો તો તમારી એક વખત છે ને એક્ઝામની બુકલેટ જોઈ લેજો કેટલી જાડી હોય છે, અને કોઈ પણ પ્રિન્ટિંગ પ્રેસવાળાને પૂછી લેજો કે આટલી બુકલેટ છાપવાનો ખર્ચો કેટલો થાય.
તો તમારી ખાલી બુકલેટમાં જ એ લોકોનો ફોર્મનો ખર્ચો આખો વયો જતો હોય છે. એટલે પ્લસમાં જે કોલેજ ઓર્ગેનાઇઝ સ્કૂલ કોલેજ ઓર્ગેનાઇઝ કરવી ને એ બધું કરવું, એમાં સરકારને સારો એવો ખર્ચો થતો હોય. આમાં એ લોકોએ અલગથી કીધેલું છે કે અંતે તો એનો ભારણ છે ને, જેનો બોજો અંતે જાહેર જનતા ઉપર જ આવે છે. તો નોન સિરિયસ કેન્ડિડેટ, સાવ લટાર મારવાવાળા લોકો ફોર્મ ન ભરે અને સરકારના રિસોર્સિસનો ખોટો વેસ્ટ ન કરે, એના માટે એ લોકોએ આ વખતથી એક નવું શરૂ કર્યું છે કે તમારી પાસેથી 500 રૂપિયા 400 રૂપિયા જે કેટેગરીમાં આવતા હો એટલા રૂપિયા જસ્ટ લેશે. તમે એક્ઝામ આપી દેશો તો રિફંડ થઈ જશે, એક્ઝામ નહીં આપો તો એ પૈસા પાછા મળશે નહીં. એટલે ખાસ વસ્તુ ધ્યાન રાખજો, બિન અનામત કેટેગરીના પુરુષોએ 100 રૂપિયા ફોર્મના પ્લસ 500 રૂપિયા કન્સેન્ટ ડિપોઝિટના તમારે 2 અલગ અલગ ડિપોઝિટ ભરવાની છે, 2 અલગ અલગ ફીસ ભરવાની છે. અને બિન અનામત કેટેગરીના તમામ લોકોએ 400 રૂપિયા કન્સેન્ટ ફોર્મના ભરવાના છે. બિન અનામત કેટેગરીની મહિલાઓએ 100 રૂપિયા ફોર્મના અને 400 રૂપિયા કન્સેન્ટ ડિપોઝિટના, આટલું એક તમારે આ વખતે અલગ અલગ ભરવાનું છે. તો ખાસ ધ્યાનમાં રાખજો. ફોર્મ કઈ રીતે ભરવું એની આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આપણે એક વિડીયો પર મૂકી દીધી છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં હશે, અહીંયા પણ આવી ગઈ હશે. તો વિડીયો પૂરો થાય પછી આખું જોઈ લેજો, તમારે અહીંયા પણ સજેશનમાં વિડીયો આવી જશે. તો આખી સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોઈ લેજો, તમને હેલ્પ મળી જશે. બીજી અમુક વસ્તુઓ કોમન નોલેજ હોય છે, નથી કીધી ગયા વખતે, આ વખતે કહી દઉં છું. તમે અનામત કક્ષાના હો ઉમેદવાર અને કોઈ પણ પોસ્ટ માટે જનરલ કેન્ડિડેટ, અનરિઝર્વડ કેન્ડિડેટ કરતાં વધુ માર્ક મળે તો તમને જનરલ કેટેગરીની સીટ મળે જ છે. ફક્ત એમાં વય મર્યાદામાં છૂટછાટ ન મળે. એટલે 35 વર્ષથી ઉપર થઈ ગયા હોય તો તમને જનરલ કેટેગરીની સીટ માટે તમે એલિજિબલ ન થાવ. બીજી વસ્તુ સ્પેસિફિકલી કીધી છે, જે કેટેગરીમાં મહિલાઓ માટે આરક્ષણ નથી એમાં મહિલાઓ પુરુષોની સીટ માટે તો એપ્લાય કરી જ શકે છે. ત્રીજી વસ્તુ એક પુરુષો માટે કીધી છે કે જે સીટોમાં ફક્ત મહિલાઓ માટે જગ્યા છે તેમાં પણ પુરુષો એપ્લાય કરી શકે છે. અને માની લો એ કેટેગરીમાં યોગ્ય મહિલા ઉમેદવારો ન મળે તો એ જગ્યાઓ પુરુષોને મળી શકે છે, જો યોગ્ય ઉમેદવારો મહિલાઓમાંથી ન મળે તોની વાત છે. ઓકે, મહિલાઓની અનામત જગ્યાઓ માટે જો નિયત માપદંડ પ્રમાણે યોગ્ય મહિલા ઉમેદવાર ઉપલબ્ધ નહીં થાય તો તે જગ્યા માટે તે કક્ષાના પુરુષ ઉમેદવારોને ફાળવી શકાય છે. હા, બીજો એક મોટો ચેન્જ જે આ વખતે આવ્યો છે, એક્ઝામની પ્રોસેસ આખી તમારી ચેન્જ થઈ ગઈ છે. સિલેબસમાં પણ થોડોક ચેન્જ આવશે, સિલેબસ આવશે પાછળથી, ત્યારે આપણે અલગથી એના માટે વિડીયો મૂકી દઈશું. પ્રિલિમિનરી એક્ઝામના હજી સુધી 2 પેપર રહેતા હતા, 200 માર્કના 2 પેપર અને 3 કલાક રહેતી હતી. એ હવે એક જ પેપર થઈ ગયું, સામાન્ય અભ્યાસ 1, 200 ગુણ, કુલ 3 કલાક. સિરિયસ સ્ટુડન્ટ્સ આ જોઈને ક્યારેય રાજી ન થાય. હા, એક હું વસ્તુ સમજુ છું કે તમારે 6 કલાકની એક્ઝામ રહેતી હતી, લગભગ આખો દિવસ તમારો એમાં વયો જતો હતો, અને હવે તમે ફક્ત 200 માર્કની એક એક્ઝામ આપી 3 કલાકમાં નવરા થઈ જશો. પણ સિરિયસ સ્ટુડન્ટ્સ ક્યારેય પણ પેપર નાનું થવાથી રાજી ન થાય. એનું કારણ એ છે કે ક્વેશ્ચન ઝાઝા હોય તો તમારી પાસે ભૂલ કરવાનો સ્કોપ થોડોક વધારે હોય. જેમ નંબર ઓફ ક્વેશ્ચન્સ ઘટે ને એમ તમારી પાસે ભૂલ કરવાનો ચાન્સ ઘટી જાય. એટલે 400 માર્કનું પેપર હોય અને તમે એક ક્વેશ્ચન ખોટો પાડો તો તમારો 0.25% જ માર્ક ગયો છે આખા ઓવરઓલ જોશો તો. 200 માર્કનું પેપર હોય અને તમારો એક ક્વેશ્ચન ખોટો પડે ને તો તમે 0.5% ભૂલ કરી નાખી છે. એટલે ઠીક છે, પણ સારી વસ્તુ છે, બદલાતા સમય સાથે ચેન્જીસ આપણે એક્સેપ્ટ કરવા પડે. મેઇન્સ એક્ઝામમાં બહુ મોટો ફેરફાર થયો છે. જે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાના પેપરમાં જે માર્ક્સ કન્સિડર થતા હતા અને એમાં એક સ્ટુડન્ટ્સ બહુ બીતા હતા. હું કાયમ કહેતો હતો કે બીવાની જરૂર નથી, ગુજરાતી મીડિયમવાળા છોકરાઓનું ઇંગ્લિશ કાચું હોય, ઇંગ્લિશ મીડિયમવાળા છોકરાઓનું ગુજરાતી કાચું હોય, 2 ઇવન આઉટ થઈ જતા હતા, અંતે બંનેને માર્ક્સ સરભર થઈ જતા હતા. પણ હવે જીપીએસસીએ એ આખો જમેલો કાઢી નાખ્યો છે, સેમ યુપીએસસી પેટર્ન ઉપર લઈ ગયા છે. પહેલાં જે ગુજરાતી અને ઇંગ્લિશના પેપર 150 માર્કના હતા એ યુપીએસસી પેટર્ન ઉપર 300 માર્કના કરી નાખ્યા છે અને ફક્ત ક્વોલિફાઈંગ છે. ક્વોલિફાઈંગનો મતલબ એવો થાય, તમે જો આ બંને ભાષાના પેપરમાં ક્વોલિફાઈ નથી થતા, મીન્સ એમાં કીધું છે ઓછામાં ઓછા 25% ગુણ જરૂરી છે. એટલે 300માંથી તમારે મિનિમમ 75 માર્ક્સ લેવાના છે. જો એટલા માર્ક્સ તમારા ન થતા હોય તો બાકીના પેપર્સ તમારા ચેક જ નહીં થાય.
એટલે એ વખતનો તમારો મેઇન્સનો આખો ધક્કો ફેલ જશે. અને મેં ઘણા છોકરાઓને માતૃભાષામાં ફેલ થતા જોયેલા છે. હા, મેં યુપીએસસીમાં પણ માતૃભાષામાં ફેલ થતા ઘણા છોકરાઓને જોયેલા છે. તો આ એક મોટો ચેન્જ થયો. અને બીજી વસ્તુ, બીજો મોટો ચેન્જ થયો, જનરલ સ્ટડીઝના જે હજી સુધી 3 પેપર રહેતા હતા એ 4 પેપર થઈ ગયા, સેમ યુપીએસસી પેટર્ન, GS 1, 2, 3, 4. અને ચોથું પેપર લગભગ એથિક્સનું છે. અને આપણે એમાં સ્પેશિયાલિટી છે, કોઈ ચિંતા જેવું નથી. તો એથિક્સનો એક જલ્દી જ ઓનલાઈન કોર્સ આપણે સિલેબસ આવે એટલે આપણે પબ્લિશ કરી દઈશું. બધાના 250 માર્ક્સ થઈ ગયા છે. એસએના પણ 150 હતા, એમાંથી 250 થઈ ગયા. જીએસના પણ 150 હતા, એમાંથી 250 થઈ ગયા છે. તો બધાના 250 માર્ક્સ 5 પેપરમાંથી તમારે મેરિટ લેવાની છે. એસએ 250 અને જીએસના 4 250, 1000 અને 250 થયા કુલ તમારા 1250 માર્ક્સ. અને રૂબરૂ મુલાકાત એટલે કે ઇન્ટરવ્યૂના થઈ ગયા છે તમારા 150 માર્ક્સ. તો 1250 પ્લસ 150 એમ હવે 1400 માર્કની એક્ઝામ રહેશે. પહેલાં 1000 માર્કની એક્ઝામ રહેતી હતી. 6 પેપર હતા, 150 માર્ક ઈચ, 900 પ્લસ 100 માર્ક હતા ઇન્ટરવ્યૂના. તો હવે તમારી એક્ઝામના ટોટલ માર્ક્સ થઈ ગયા છે 1400. એક અભ્યાસક્રમ સિલેબસ તમારો પ્રિલિમિનરી એક્ઝામનો અત્યારે આપી દીધો છે, આયોગની વેબસાઇટ ઉપર આવી ગયો છે. મેઇન્સનો સિલેબસ આવવાનો બાકી છે, જેમાં આપણે વાત થઈ એમ મને લાગે છે ત્યાં સુધી જે વાત ચાલે છે એ પ્રમાણે આ તમારું સામાન્ય અભ્યાસ 4નું પેપર છે એ બની શકે આખું યુપીએસસી પેટર્ન ઉપર જ હોય. એટલે એથિક્સવાળું પેપર જ હશે, 250 માર્કનું બની શકે. અને પ્રિલિમ્સના સિલેબસમાં કોઈ ફેરફાર નથી, જે હતો એમ જ છે. પહેલાં જે 8 સબ્જેક્ટના 400 માર્ક હતા તો બધાના 50-50 માર્કના આવતા હતા. હવે એ 200 માર્કમાં આવશે, એટલે બની શકે 25-25 માર્કમાં આવે. તો ઇતિહાસ અને સંસ્કૃતિ, બંધારણ અને રાજવ્યવસ્થા, તાર્કિક અને બૌદ્ધિક ક્ષમતા એટલે મેથ્સ અને રીઝનિંગ, પછી છે અર્થતંત્ર એટલે ઇકોનોમિક્સ, ભૂગોળ અને વિજ્ઞાન અને ટેકનોલોજી, અને 8મો વિષય કરંટ અફેર્સનો. તો આ રીતનું રહેશે. જે હજી સુધી એક વિદ્યાર્થીઓની મોટી સિરદર્દી હતી કે આર્ટ એન્ડ કલ્ચરનો અલગથી બહુ મોટો પોર્શન રહેતો હતો, એ મને લાગે છે ત્યાં સુધી નવી પેટર્ન પ્રમાણે એનો વેટેજ ઘટશે કદાચ. ઓકે, સેમ સિલેબસ ઇંગ્લિશમાં. બીજી વસ્તુ, રૂબરૂ મુલાકાત માટે આવો તમે, જ્યારે ઇન્ટરવ્યૂ માટે આવો ત્યારે બધા જે પણ જોબ્સ આપણે બતાવી લિસ્ટ, એનો તમારે પ્રેફરન્સ ત્યારે આપી દેવાનો છે. એ પ્રેફરન્સ પછી ચેન્જ નહીં થાય. પ્રેફરન્સ ત્યારે જ આપી દેવો. સીસીનું પણ જ્યારે પ્રેફરન્સવાળું આવ્યું હતું ત્યારે પણ આપણે કીધું હતું, કોઈ પણ જોબ હોય તમારે પ્રેફરન્સ હંમેશા આપી દેવો બધી જ એક્ઝામ, બધી જ પોસ્ટનો. નહીતર તમને ન ગમતી પોસ્ટ, સાવ નીચેની વધેલી ઘટેલી પોસ્ટ આવી શકે છે. અને બીજું એક આમાં ખાસ કીધું છે, જો તમે કોઈ પણ પ્રેફરન્સ નહીં આપ્યો હોય તો ઘણી વખત એવું બની શકે કે તમને જોબ જ ન મળે. ઓકે, ડીમ્ડ અનસક્સેસફુલ કરી અને તમને રિજેક્ટ લિસ્ટમાં પણ તમારું નામ આવી શકે. એટલા માટે જ્યારે તમે ઇન્ટરવ્યૂ માટે ક્વોલિફાય થાવ ત્યારે બધી જ જોબનો, બધી જ પોસ્ટનો પ્રેફરન્સ ખાસ અલગથી દઈ દેવો. બીજી વસ્તુ, એક આ વખતે ખાસ ચેન્જ થયો છે કે તમે મેઇન્સ એક્ઝામ માટે જ્યારે જાઓ ત્યારે તમારે તમારી એક્ઝામનું મીડિયમ એમાં દઈ દેવાનું છે. કયા માધ્યમમાં, કઈ ભાષામાં તમે જવાબ લખવા માગો છો એ મેઇન્સના ફોર્મમાં આ વખતે એ લોકોએ કર્યું છે કે તમારે ત્યારે જ સ્પેસિફાઈ કરી દેવાનું. જે આની પહેલાં હજી ફ્લેક્સિબલ હતું કે અલગ અલગ ક્વેશ્ચનના જવાબ પણ તમે અલગ અલગ ભાષામાં લખી શકતા હતા. મીન્સ પહેલો પ્રશ્ન ગુજરાતીમાં લખ્યો અને બીજો ઇંગ્લિશમાં લખ્યો તોય ચાલતું હતું. તો એ હવે સ્ટ્રિક્ટ કરી નાખ્યું છે, એક્ઝેક્ટ યુપીએસસી પેટર્ન ઉપર લઈ જાય છે, એક્ઝેક્ટ યુપીએસસી. ઓકે, હા. માર્કશીટ તમારે જોતી હોય તો એક્ઝામનું ફાઇનલ રિઝલ્ટ આવ્યાના 15 દિવસની અંદર તમારે એની અરજી કરવાની છે. સેમ વસ્તુ ગુણની પુનઃ ચકાસણી, ફરીથી રીકેલ્ક્યુલેશન ઓફ માર્ક્સ કરવું હોય તમારે તો એની પણ 15 દિવસની વિન્ડો આપી છે. બાકી બીજી કોમન છે, નિમણૂક માટે જે તમને સમય આપ્યો એ સમય સુધીમાં હાજર ન થાવ તો તમારી ભરતી રદ થાય. ઓકે, અને આજમાઈશી સમય પ્રોબેશન પીરિયડ હોય, તમે જ્યારે
પાસ થઈ જાવ, નોકરીએ લાગી જાવ એટલે અમુક પીરિયડ પ્રોબેશન હોય, કાયમી નોકરી ન હોય. બહુ રેર કેસમાં કોઈને છૂટા કરતા હોય, રેર એકદમ જૂજ કેસમાં, પણ છૂટા થઈ શકો તમે. બરાબર. તો ફરીથી એક વખત બધી પોસ્ટના નામ ઇંગ્લિશમાં બતાવી દઉં. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જુનિયર સ્કેલ ડીવાયએસપી, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કોઓપરેટિવ સોસાયટી, ડેપ્યુટી ડાયરેક્ટર ડેવલપિંગ કાસ્ટ, આસિસ્ટન્ટ કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ, આસિસ્ટન્ટ કમિશનર ઓફ સ્ટેટ ટેક્સ, સ્ટેટ સેક્શન ઓફિસર સચિવાલય મામલતદાર, સ્ટેટ ટેક્સ ઓફિસર, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, ટીડીઓ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, ઇન્સ્પેક્ટર ઓફ રજિસ્ટ્રેશન અને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ઇન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેટિવ. તો આટલી મોટી માહિતી હતી નોટિફિકેશનની. કોઈ પ્રશ્ન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. આપણી બંધારણ લેક્ચર સિરીઝ, વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ન જોઈ હોય યુટ્યુબ ઉપર જોઈ લેજો. આપણા 3 કોર્सेस આવી ગયા છે એપ્લિકેશન ઉપર, બંધારણનો, મેથ્સ રિઝનિંગનો અને જોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો. તમને ઓછા સમયમાં 50% સિલેબસ તમારો કવર થઈ જશે આખો. સબ્જેક્ટ વાઇઝ કોર્સ આપતું આપણું એકમાત્ર એપ્લિકેશન છે. અમારો પ્રયાસ છે કે આવનારા લગભગ 1 કે 2 મહિનામાં આખો જીપીએસસીનો કોર્સ તમારો આવી જાય. બહુ ક્વોલિટી કામ કરીએ છીએ માટે અમારી સ્પીડ ઓછી છે. જે લોકો યુટ્યુબ ઉપર આપણા વિડીયો જોયા હશે એમને ખ્યાલ હશે કેટલું ક્વોલિટી કામ કરીએ છીએ એ. તો આશા કરીએ છીએ પસંદ આવ્યો છે વિડીયો. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.